ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠળ. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો મિત્રો, બીજા દિવસનો ગુડ મોર્નિંગ થઈ ગયા. આમ તો બપોર થવા આવ્યા છે, તો હવે સેટ વ્લોગ ચાલુ કર્યો છે. અને અહીંયા ભાઈ સંઘને આજે અનિશન દેવરાવા ગયા હતા. દેવરાવી આવ્યો? કેટલા દીધા? હે, કેટલા અનિશન દીધા? ક્યાં? બે હાથમાં ને એક પગમાં. હે, કેટલા નિશાન દીધા? 3. હે, પછી હું કોણ ખાધો? મિત્રો અહીંયા આવીને કોણ લઈ આવ્યો તો ને કોણ ખાધો? જો માથેની ગરબ બધી ખાઈ ગયો ને, માથેની ગરબ બધી ખાઈ ગયો. એવું બધું મિત્રો કામકાજમાં હાલે છે. આની કોઈ લહણ ફોલવાનું કામકાજ ચાલુ છે, આની કોઈ આ કોણ ખાવાનું ચાલુ છે, વાં રહોડામાં રસોઈ ચાલુ છે. એવું બધું કામકાજ ચાલુ છે. જ્યાં અહીંયા રસોઈ બને છે, રોટલા ને એવું બધું બનતું લાગે ને, માંડવી હેકતા લાગે. હા બરોબર મિત્રો, આ ગિરનાર માંડવી છે, જોઈ લ્યો. બરોબર, એટલે બે થઈ જાય, ડેડવાય હેકાઈ જાય. એવું બધું મિત્રો કામકાજમાં હાલે છે. બપોર થઈ ગયું છે ટાળું, આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા હાઈ. હાલો મિત્રો, તો તમે આગળ બ્લોગમાં બન્યા રહેજો. બ્લોગમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય દ્વારકાધીશ, જય મા પીઠળ. સ્વાગત છે મિત્રો આપણા નવા વ્લોગમાં. તો સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો. આમ તો 9:30 વાગવા આવ્યા છે. તમે વાહે જોતા હો મિત્રો, પાથરો કરી દીધો. અને અહીંયા ઓલે 39 હતી ને એનો એક ભર વારી દીધો, અને આનું બધું પાથરે કરી દીધી. એટલે આ કટકીનું કામ પૂરું. આમ તો 5 વાગ્યાના મિત્રો ઉઠ્યા હઈ. 5 વાગ્યાના ઉઠી અને આપણે ભર વારતા હતા. ઓલે મકાનવાળા ભાગમાં ભર વારવાના બાકી છે ને, બાકી હતા ને, એમાં ભર વાયરા કમ્પ્લીટ. અને એ પડવું કમ્પ્લીટ કરી નાખ્યું. અને પછી આપણે આ કટકીમાં આવ્યા હતા. આ કટકીમાં અહીંયા જે આ પાથરે એટલી હતી એ પાડી અને પાથરે કરી નાખી. અને એ કાંઈ ભર વારવાનો હતો એટલે એ ભર વારી લીધો. એટલે કામ થઈ ગયું બધું કમ્પ્લીટ મિત્રો. આ ભર વારી ગયા. અને આ એટલી માંડવી હુકાતી હતી બહુ, આમાં પાણી નહોતું કાઢ્યું એટલે એ પાડી નાખી અને પાથરા કરી દીધા એને. આ એટલી છે ને, આ ગિરનાર હતી મિત્રો, અને આ એટલી 39 હતી. એટલે આ કટકીમાં છે ને બે વારે ખેરે વરસનું ભેગઠિયું બિયાણ થાય ટૂંકમાં. આ જોઈ લ્યો મિત્રો. ઓય, હાઈડોલી ઊંચી થાય તો પગ ના આવી જાય વ્હીલમાં. હા નહીં ને આવી જાહે. જોઈ લ્યો મિત્ર, બસ જવા દેવ. જોતા મિત્રો, આવા અખતરા કરાય નહીં હો મિત્રો. નિરાયતી આગજે. શૂન્ય લઈને જાય, એકતા નવો ડ્રાઈવર છે, ભલે જાય. અને આ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું મિત્રો. આમાં ફાલ તમને દેખાડવા એક રાખ્યું તું મેં, આમાં ક્યાંક રાખ્યું તું ખરું ઘણું. ફાલ હારામાં હારો હે મિત્રો. ગિરનાર 4 મગફળી છે. જો આ હે યારી, આ નથી. હારામાં હારો ફાલ હે મિત્રો. કંઈ એટલે કંઈ વાંધો છે નહીં. જો આમાં કુકરા ને કુકરા દેખાય છે. જો આપણે ટૂંકમાં પરવા 51 નંબર હતી ને, એ આવી નથી થઈ. એનાથી હવાયું છે પણ નબળું નથી. એ ફાઇનલ એટલી ખબર પડે છે. બાકી તો હવે વજન થાય કેવો, વજનમાં જ ફૂલ છે. અવાર વજનમાં કંઈ વાંધો છે નહીં. વજનમાં પૂરતી જ છે. એટલે એ કંઈ પીડાવાળું છે નહીં. એટલે આ કામ થઈ ગયું છે આપણું બધું ડન. બરાબર, પાથરો કરી નાખ્યો છે આમાં. અને એકનો ભર વારી દીધો છે. અને હવે આ મગફળી મિત્રો 2-4 દિન પાડવી છે. હવે શું થાય બરાબર. આમાં તો આપણે બધા જો પાણી કાઢ્યા હતા, એટલે આમાં ઉતામર આપણે કંઈ કરવી હતી ને, એટલે પાણી કાઢ્યું હતું. અને છે હજી ભેજવાળું છે, વાંધો નથી કંઈ. સેજ મિત્રો ભેજવાળું હોય ને
ભરને વાયરાને ખ્યાલ લાગ્યો. સેજ ટૂંકમાં ભેજવાળું હોય ને ત્યાં છે ને પાડવી છે એટલે છે ને મિત્રો ઓહલો તમારે કરવો જ ના પડે. મેં એકવાર ટ્રાય કરી હતી. સેજ ભેજવાળું હોય અને તમે પાડી નાખો ને એટલે તમારે વીણવા પણ ના રહીએ ડેડવા એ ફાઇનલ એમ. એકવાર એવી રીતને પાડી હતી. પર્વત મિત્રો બહુ તૂટી હતી. તમે આગળ બ્લોગ જોતા હોય ને ખબર આવે. પર્વત બોરીની તૂટી હતી. 51 નંબર હતી ને જે આ બધી હજી નામી છે વાંધો નથી. હજી 2-4 દી પછી ટૂંકમાં પાડવી. આજ કેટલી તારીખ છે? 15 છે ને? 15 કે 16 છે. હા 17, 18, 19ની પાડવી છે. લ્યો ને મિત્રો સેજ ભેજવાળું હોય ને ત્યાં પાડી નાખવી છે. એટલે એવું બધું કામકાજમાં ચાલુ છે હમણાં મિત્રો થોડીક તબિયત ખરાબ થઈ ગઈ હતી ને શરદી બહુ જામી ગયું હતું. તાવ જેવું આવી ગયું હતું એટલે હમણાં બ્લોગમાં પોરો હતો એટલે એવું બધું હતું. અને જો આ કટકીમાં ભર વારી દીધો મિત્રો કમ્પ્લેટ. 5 વાગ્યાનો ઉઠ્યા હતા. જો કમ્પ્લેટ આ પડું ચોખ્ખું કરી નાખ્યું છે. અને મિત્રો કાલ આપણે હલર રાખી નાખવું છે એટલે આ 39 મગફળીનું ફાઇનલ આડી જ ના આવે એ ક્યાંય. પછી ઊનું જોવાનું રિયલ ને. શરદી હજી જો આ ખ્યાલ લાગે ને એટલે મિત્રો બહુ થાય છે. એવું બધું હાલે છે. અને શ્યામ જાય રખડે છે ને રમે છે ને એવું બધું હાલે છે ઘરનું. જો જાય કાકા ભેગો જાય. કિમડે છે કિમડે છે એ કિમડે છે કિમડે છે હે જાય દાદા રમાડતા હતા ના રે ઊભો થઈ ગયો હે. હાલો મિત્રો તો તમે આગળ વ્લોગમાં બન્યા રહ્યો. મારી મમ્મી શું કરે એ તમને દેખાડું. મારી મમ્મી હંજવારી કાઢે છે. જો હંજવારી કાઢો કે હંજવારી ના જ મમ્મી ઉપર કામ આવી ગયું છે બધું. હા એટલે એ ઘરનું કામકાજ હાલે છે. આપણે ઘર વારવા ગયા હતા કમ્પ્લેટ વરી ગયા છે બધા. એ કંઈ ટેન્શન છે ને. અને એ જો એ કાલે ઉલેદી વારી દીધા જો ઓલા ભર્યા પડ્યા એ. એટલે 39નું ટૂંકમાં કાલે હલરે હાકી લઈએ એટલે એનું થઈ જાય કામ ફાઇનલ. પછી આપણે ગિરનારનું રીએ. હાલો તો તમે આગળ બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. બ્લોગમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બોલ ને હવે બોલ 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 હવે તો હવે બેઠું ઉતરવું છાની મની નો બેઠો રહે અહીંયા. રડી જો હા હેઠો આવતો રે અહીં બે હાલે 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 ફોઈત્રાંસરો માલે હાલે
હેલો ગાઈસ, જોયું ને તમે કમ્પ્લેટ જો અહીં લાહું કરી દીધું મસ્તીનું. અહીં હલર રાખવું હોય મિત્રો એટલામાં તે મસ્તીનું લાહું લપટ કરી દીધું. લોઢિયાનું આ ભોટકું બાંધી અને કમ્પ્લેટ મસ્તીનું જાય એટલું લાહું કરી નાખ્યું. આ લાહું કરી નાખીને એક સરખી જગ્યાએ ને મિત્રો એટલે ભટ હલવાની મજા આવે, હલર માંડવાની મજા આવે. માંડીને ઢગલો પડ્યો હોય તો અસર લાગે, આમ ભૂકામ ખપારી કાઢવું હોય તો એ મજા આવે. એટલે હે ને મસ્તીનું લાહું અહીં કરી નાખ્યું એટલે કંઈ પીડા ના રહીએ. એટલે આ એક ભર ગધડીનો અહીં વચમાં રહી ગયો. જો એ ભર ઉપાડ લીધો જ ને તો જ્યાં એટલું ટપકું લાહું લપટ થઈ જાય. પહેલું હવે એટલા ખાટું થઈને આલ્યું, એમાં કંઈ રામણવાળું છે નહીં. એટલે એવું બધું છે. હાલો તો તમે આગળ બ્લોગમાં મિત્રો બન્યા રહ્યો. ગાઈઝ જો હાંજ પડી ગઈ છે મિત્રો, અંધારું થઈ ગયું છે, ખાઈ પી લીધું છે, હાવ કમ્પ્લીટ થઈ ગયો હું. અને હવે તમને બતાવી જાઉં. જો આપણે હલર ને આવી ગયું છે, મંડાઈ ગયું છે મિત્રો કમ્પ્લીટ. જો આ હે આપણે બેરલ અને હલર આવી રીતના આમ સીધે સીધું રાખી દીધું છે. અંધારામાં હરખું દેખાય નહીં પણ મિત્રો મકાનની પડખે જઈ લ્યો. અહીંયા ભીહું બાંધ્યું, અહીંયા હલર માંડ્યું. ડાયરેક્ટ મિત્રો અહીંથી ભૂકો ભરીને નાખ્યા જ રાખવાનું માલને. એટલે હાવ હેલું કરી નાખ્યું. જો અહીંયા છે ને આ ખાલી એક ભર ઉઠલાવાઈ જાય ને ટ્રેક્ટરથી એટલી જ અહીં જગ્યા રાખી છે. બાકી હાવ અહીં ઢુકડું જ માંડી દીધું છે. એટલે અહીં છે ને કંઈ કાંઈ જ નહીં મિત્રો. આ ઢગલો અહીં ઘરે ને ઘરે પડ્યો રહી, અહીંયા નજર સામું અને ભૂકો ને બધું નાખવું માલને હેલું. એટલે છે ને પછી પ્લાન અહીંયા કરી નાખ્યો. પહેલે વાં બીજી વાડીમાં કાઢવું પણ અહીંયા પ્લાન કરી નાખ્યો. આ થોડુંક છે ને ત્યાં અહીંયા સચવાઈ જાય અને માપનો ભૂકો છે ત્યાં અહીં ખૂણામાં પડ્યો રહે, બાકી બધું હોવાઈ જાય. એટલે એ બધો પ્લાન કરી અને પછી અહીંયા તમે જોયું એમ લાહું કરી મેદાન અને અહીંયા હલર માની દીધું છે કમ્પ્લેટ. જો અહીં સવારે એવું ફટકી જ મારવાની છે ડાયરેક્ટ. એટલે હે ને અહીં નજર સામું જ હાવ મિત્રો. અહીંયા મકાન ને અહીંયા જ આપણે હલર માંડ્યું છે. એટલે આ ઢગલો ને કોઈ કૂતરા ને કોઈ રાયતી ટૂંકમાં ઢગલે ધ્યાન ના રાખવું પડે. અહીં સૂતા હોય તો અહીંને ધ્યાન પડ્યા રાખે બતીને કરી. એટલે હે ને મેં કીધું બતાવી દઉં. આપણે કમ્પ્લેટ માની દીધું છે હલર બલર. હવે હવારે આપણે શ્રી ગણેશ કરવા છે હલરમાં. એટલે એવું બધું છે મિત્રો. જો ચીપી અહીં લઈ લીધો છે બધું બાજુમાં હે. હાલો મિત્રો, તો તમે ખાઈ પી ના લીધું હોય તો ખાઈ પી લ્યો. આજનો વ્લોગ અહીં પૂરો કરી દઉં. વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. મળીએ કાલે નવા વ્લોગ